વડોદરામાં ઈદના દિવસે મોટી સંખ્યામાં મુસ્લિમો શહેરના સેવન સીઝ મોલમાં ઉમટી પડ્યા હતા અને ત્યારે ભીડમાંના બાળકોએ કાબૂમાં ન લઈ શકાય તેવી ધમાલ મચાવતા મોલને નુકસાન ન થાય તે માટે મોલ ખાલી કરાવી દઈને 1 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યો હતો। તોફાન મચાવનાર તત્વો આ સાથે મોલમાંથી ચાલ્યા જતા બાદમાં મોલ ફરી શરૂ કરાયો હતો। આજે જે ઈદનો તહેવાર છે ને એ નિમિત્તે જે બાળકો એકલા જ આવે છે, કોઈ જવાબદાર વ્યક્તિની સાથે હોતું નથી, મા બાપ નથી હોતા, કોઈ કેરટેકર નથી હોતો અને છોકરાઓ ક્વોન્ટમમાં આવે છે, એક સાથે આવે છે એટલે અને એ લોકો મોલમાં બધે દોડાદોડી કરે, ધમાચકડી કરતા હોય, એસ્કેલેટર પર સીધા દોડે, ઊંધા દોડે અને રેલિંગ પર લટકે। હવે આ બધી પરિસ્થિતિ કંટ્રોલ બહાર થાય એવું લાગે એટલે કોઈ દુર્ઘટના ના બને એના માટે એક ટેમ્પરરી મોલ બંધ કર્યો હતો 1 કલાક માટે। ફરી મોલ ક્યારનો ચાલુ કરી દીધો, તમે જોઈ શકો છો। શા કારણે મોલ બંધ કરવામાં આવ્યો હતો 1 કલાક? આટલા જ માટે કે છોકરાઓ બાળકોની ક્વોન્ટમ એટલું બધું હતું ને બાળકો કંટ્રોલ બહાર અમારાથી કંટ્રોલ થાય એવું લાગ્યું નહીં અમને કે ભાઈ અમે બાળકોને કંટ્રોલ કરી શકીશું અને દુર્ઘટનાને નિવારી શકીશું। એ અટકાવવા માટે અને એક પ્રિકોશન્સના રૂપે જ મોલ બંધ કર્યો હતો। હા, ઘણી ભીડ હતી। અંદર મારામારી થઈ? ના એવું કઈ